હેલો ફ્રેન્ડ્સ, મગની દાળના ઢોકળા બનાવવા માટે મગની દાળને આપણે 2 થી 3 કલાક માટે પલાળી દેવાની છે। હવે આપણે એક વાસણમાં રવો લેશું અને તેના પાણી નાખી મિક્સ કરી અને થોડી વાર માટે એને પલળવા દેશું। મિક્સર જાર લેશું અને તેમાં જે આપણે મગની દાળ પલાળેલી હતી તે ઉમેરી તેને ફાઇન પીસી લેવાની છે। આ રીતે પીસાઈ જાય પછી આપણે તેને એક વાસણમાં લઈ લેશું અને જે પલાળેલો રવો હતો તે પણ તે આમાં ઉમેરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। પછી તેમાં લીલા ધાણા ભાજી, હળદર પાવડર, નિમક ઉમેરી તેને મિક્સ કરી લેશું। પછી આપણે તેમાં ઈનો ઉમેરીશું, તેને પણ સારી રીતે મિક્સ કરી અને જે આપણે એક થાળીમાં લઈ તેને સ્ટીમ કરવા માટે મૂકી દેશું। 10 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। 10 મિનિટ પછી આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। આપણે તેમાં ઉપરથી વઘાર કરીશું તો એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો તૈયાર